સીડીઓ ચડીને ઉતરીને 15,000 ચડી, 15,000 ઉતર્યા તો થાકી ગયા. બધા એમ કે રોપવેમાં જવું છે, રોપવેમાં જાય. ફાઇનલી ઉડાન ખટોલામાં બેસી ગયા છીએ. हमारे दो नए दोस्त आ गए અરે દોસ્ત, हमारे दो नए दोस्त सत्कार करनो है तुम्हारो सत्कार. હવે રોપ આ નજારો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નીચે અને બધા લીંબુ શરબત બનાવી નાખો તો સારું છે. તો ભાઈ ખૂણામાં બેઠો બેઠો વાત કરે છે, મનમાં વાત કરે છે. સિદ્ધાર્થભાઈ આપણી હારે છે. એટલી વારમાં તો બેને લીંબુ શરબત અહીંથી વ્યૂ જો આવે. તો અમે આવી રહ્યા છીએ જૂના અખાડામાં. અત્યારે હાલની તારીખે છીએ જૂનો અખાડો. અહીંયા ગુરુ દત્તાત્રેય મંદિર પણ છે, તમે જોઈ શકો છો. અને બહાર વરસાદ પણ ચાલુ છે. સૌથી જૂનામાં જૂનો અખાડો એ તમને બતાવ્યું છે અમે. સૌથી જૂનામાં જૂનો અખાડો પણ તમને બતાવી છે. તમે જોઈ શકો છો ડમરું જે તમે જોઈ રહ્યા છો એ મહાદેવના સમયના ડમરું એવું માનવામાં આવે છે. હવે અમે જઈ રહ્યા છીએ ભવનાથ તળેટી. અને હવે અમે જઈ રહ્યા છીએ ભવનાથ તળેટી. તમે પહોંચી રહ્યા છીએ ભવનાથ તળેટીનું મુખ્ય મંદિર છે જે નીચેનું, ત્યાં પહોંચી ગયા છે. જોઈ લો વ્યૂ આનો. ફોટો પાડવાની મનાઈ છે. આગલા. હેલો મિત્રો, અમે આવી રહ્યા છીએ ભારતી આશ્રમ. ભારતી આશ્રમ જોઈ શકો છો તમે. વિશાળ રૂપમાં છે. બહુ બધા રૂમ અવેલેબલ છે, મંદિરો છે. અને हे भगवान तेरी लीला अपरंपार है. તો હેલો મિત્રો, અમે આ જુનાગઢમાં નાઇટ આઉટ કરી નાખ્યું છે. રૂમ રાખી દીધેલો છે. 1500 રૂપિયા રેન્ટ છે 24 કલાકના. અને સવારમાં નાસ્તો બે લઈ આવ્યા છે, એટલે નાસ્તાની તૈયારી કરે છે. જો બધું કાઢે છે બધા આની પાસે. જો ભાઈ આ યશભાઈ અને સિદ્ધાર્થભાઈ બે રાતે નાકોરા એટલા ઢળતા હતા, નસકોરા એટલા ઢળતા હતા કે આખી રાત ઊંઘ નો આવે. એટલે તમે આવા મિત્રોને લઈ જાઓ તો એક મારી વિનંતી છે કે થોડુંક રૂ હારે લઈ જાઓ. આવા મિત્રોને તમે લઈ જાઓ, તમને ખબર પડે કે આવા મિત્રો તમારી સાથે છે. એટલે છે ને થોડુંક રૂ સાથે લઈ જવાનું ને એ લોકોના નાકમાં નાખી દેવાનું, જેથી અવાજ तो अच्छा हुआ कि आप बीच में आ गए, वरना एक कान के नीचे मारता तो. મારા ભાઈને ફૂલ ઠંડી સડી છે. પંખા બધું બંધ કરાવી દીધું છે. ફૂલ ઠંડી સડી છે. હવે આ ભાઈને જલ્દી દવાખાને લઈ જવો પડશે હવે, નકર નહીં મેળ આવે. ઓલા ભાઈ જો દાંત કાઢે છે
બે એનો વાર્તા જો વાર્તા. વાળ બાર જોઈ લો એનું મોઢું વરકી રીતે જોઈ લો તમે. એટલા તાવ આવી ગયો ભાઈ અને આ બધા મારી મસ્તી કરે છે, દાંત કાઢે છે. બસ જેથી એમની નીચે રેલો આવે ને તેથી એમને ખબર પડે કે શું વીસીની વેદના વીસીને જ ખબર હોય ભાઈ. વીસીની વેદના વીસીને ન ખબર હોય. વીછી એટલે ઝેરદાર હે ને. વીછીની વેદના પણ વીછીને ન ખબર હોય. વીછીની વેદના કરડનારને ખબર હોય. વીસીની વેદના આ બધું દુખે ખબર હોય. કોઈ હાર માનવાની નથી. હજી 500 પગથિયા જટાશંકર જવાનું હોય ને ચડવાનું, બરોબર? જવાનું તો હે જ તને. તો તમે જાતો લેતા પણ જવાનું. ચાલીને જાતો મેં તને ચા કીધું તમે લેતા જ જવાનું હે. હું નથી જવાનો મેલી માં હમ ખાધા આજ હવે હાલત ને કઈ થાય નહીં ભાઈ. તું કે નો કે હાલશે જ નહીં. સાચું આજ તો છે ને માથું દુખે છે, તાવ આવી ગયો છે ભાઈ ને પગ દુખે છે. એ ભાઈ જૂઠાસમ ના ખવાય હો, તમે જૂઠાસમ ના ખાશો. જૂઠાસમ નથી ખાતો ભાઈ, નથી આવવાનું. મારી વાઈફની સોગન હવે તો બધું સાચું જ કહું છું. તારી ભાઈની સોગંદ ના ખાય છે. હમણે થયું ને પાછું તૂટી બૂટી જશે એટલે મારે પાછું માંદો પડી ગયો છે એટલે આને લઈ A few moments later. મારી બસો ખાલી થઈ ગઈ. બસો તો ઓલરેડી ખાલી થઈ ગઈ છે દવાઈઓ. જસના. 300-400 વધારે લઈને આવો તો બહુ સારી. हमको मारो, हमको जिंदा मत छोड़ो જો ફરવા જાવી ને એવું બીમાર વ્યક્તિ છે હારી હોય પોતે. આ ભાઈ છે ને, આ જોઈ લો આને. આ ભાઈ દેખાય ને એ ભાઈ પોતે આજ બીમાર પડી ગયા છે. જટાશંકર જવાનો પ્લાન હતો બધાનો, પણ એ ભાઈ ના પાડે છે કે મારે ન થવું, તો માંદો પડી ગયો છે, મને ઠંડી લડાઈ લાગે. દેવાના. પછી જેમ તેમ કરીને ભાઈને મનાયા છે. कैसा लगा मेरा मजाक? નથી પડતો. અને આ તો યાર મહાદેવનું ધામ કહેવાય. તમે જટાશંકરના ઝરણેથી નાવ સ્નાન કરો અને ભગવાન બોલાય કે અને જો તમારા રોગોનું નિવારણ ન લાવે તો મારો મહાદેવ નો કહેવાય. મહાદેવ મહાદેવ. હેલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ જટાશંકરે. आई पानी का लाइन में नहीं खड़ा रहेगा. मैं सबके घर में 3 नल लगा देने वाला हूँ. जिसको गर्म पानी से नहाने उसके लिए गर्म पानी का नल, जिसको ठंडे पानी से नहाने उसके लिए ठंडे पानी का नल. और तीसरा नल? नहीं, तीसरे नल में पानी नहीं आएगा बाबा. जिसको नहीं नहाने का है वो तीसरे नल के नीचे बैठेगा. આ ઝરણામાં જો કેટલા લોકો જો બધા મોજ માણી રહ્યા છે પોતાના ફેમિલી સાથે. જો બતાવો આશીષભાઈ, આ બાજુ બતાવો, પેલી બાજુ બતાવો. એટલે હજી અમારે આગળ જવાનું છે એટલે ધીમે ધીમે હાલતા હાલતા જવી લીંબુ ચાલો. શરબતની એનર્જી ડ્રિંક લઈ લીધું છે. લીંબુ શરબત ને એવું તો બધું મોજ માણી લીધી છે. હવે જટાશંકરે મિત્રો હું પહોંચી. ચશ્મા કાઢી નાખું છું અત્યારે. તો મને કઈ દેખાશે ને પાડી દઈશ ને એનો વ્લોગ ઉતારો પછી. ઓકે. હવે જવાનું ક્યાંથી અહીંથી કઈ આશીષભાઈ હા ભાઈ. વ્યૂ તો લો યાર. એનો મતલબ એમ કે એનો વ્યૂ લો. બધા આવે છે મેન જટાશંકર ઝરણું છે ત્યાંથી તો બધા આવે છે તેમનો. ફાઇનલી લઈ આવ્યા છીએ. બતાવી દીધું બધું. સિદ્ધાર્થભાઈ ના પાડતા હતા આવવાની, પણ અમે તોય તેમ છતાં એને મને બહુ જ હેડેક થતું હતું તો પણ હું આવ્યો છું મારા ભાઈબંધનું માન ખાતર રાખવા. માન ખાતર ને ગાયલું ખાઈને આવ્યો. બરોબર. એટલે એને જેમ તેમ કરીને લઈ આવ્યા તો છીએ અમે. હવે વરસાદ પી ચાલુ થઈ ગયો છે મધરો મધરો, ને આવા વરસાદમાં એકાદી કળીક આવી હોય, ભાઈબંધો જોડે હોય. ગાવ ગાવ. ઓ ઝીણી વાદળડી તુને વિનવું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. હાય 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 હાય. હા મોજા. ઓ ઝીણી વાદળડી તુને વિનવું રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. હા ખૂબ ભાઈ. સરસ ખૂબ સરસ. આવી રીતે મોજ માણતા માણતા જ આવી છી. જે પણ કોઈ આવે તો એ શૂઝ પહેરીને આવે. ચંપલમાં તમને ફાવતા નહીં ચાલે. મોટા મોટા પથ્થરો જોઈ લો, આ કાકા આવી ગયા છે અમારી સાથે જ હતા રોપવેમાં. રોપવેમાં હતા.
રોપવે માં બી સાથે હતા. અત્યારે બધા જટાશંકર ચંપલમાં તમને કોઈને ફાવતું આવા નહીં. જવામાં પર ક્રોસ connect થઈ બી ગયા ચાલે છે. છે. અને અમે તો ચપ્પલ પહેરીને આવ્યા છીએ, ઉપર જવાનું, જો નિશાન બતાવી દો, આ નિશાન. એટલે આવા નિશાની છે. મોટા મોટા પથ્થરો છે. એટલે જય જટાશંકર આગળ જટાશંકર લખ્યું છે આગળ જવા માટે. એટલે તમે ગિરનાર આવો અને જટાશંકર ન જોવો એટલે કાંઈ ન જોયું કહેવાય અને તમે. જૂની સીડીનો લાભ લેજો એકવાર. અને હું તો એમ કહું છું, બધા આયા ના પાડે છે જૂની સીડીની જો જીરો ચડવાની, જૂની સીડીએથી. બધા બીવડાવે પણ- છે કે વાઘ હોય છે, સિંહો, પણ એવું કશું જ નથી હોતું. પણ જૂની સીડીએથી તો બીવડાવે છે બધા કે ત્યાંથી ન જવાય, એ રસ્તો બરોબર નથી, સીડી બરોબર નથી, ત્યાં અવારનવાર બધા પ્રાણી ને એવું બધું આવતું હોય. પણ મારું માનવું એવું છે, એકવાર ગિરનાર આવો તો જૂની સીડીનો લાભ જરૂરથી લેજો. શું કેવું મિત્રો તમારું? ખૂબ સરસ. એટલે પણ મને તો દેખાડ ભાઈ તમે ભાઈ બહુ ધીમે ચાલો. કે ભાઈ તમને જૂની સીડીમાં મજા આવશે. થોડીક 1500 કે 2000 જેવું વધુ છે, પણ જૂની સીડી સિવાય તમને મજા નહીં આવે. 2000 જેવી સીડી વધી જાય જૂની સીડી નવી સીડી કરતા. પણ એકવાર જૂની સીડીનો લાભ અવશ્ય લેજો. તમે એટલે તમને જીવનમાં અફસોસ ન થઈ જાય કોલિંગ તમને થશે ઓરિજિનલ. કે અમે ગિરનાર આયા અને જૂની સીડીનો લાભ ન લીધો, એવું ન થવું જોઈએ. હવે જટાશંકરે પહોંચી ગયા છીએ, તમે ગિરનાર આવો તો પગથિયાની જટાશંકર આવજો જ તે. શરૂઆત કરી છે. ખુદ મહાદેવની પ્રસાદી છે, જે પાણી નીકળે છે ને ખુદ મહાદેવની પ્રસાદી છે. એના દર્શન જરૂરથી કરજો. ઓકે ચાલો તાણે આ મેઇન મંદિર આવી ગયું છે. મેઇન મંદિર આવી ગયું છે. મહાદેવ મંદિર. મહાદેવનું આગળનો બ્લોગ આગળ. અને અમે હાફી ગયા છીએ તોય જય સહી શ્રી રામ. મહાદેવનું નામ હર લઈ. મહાદેવ. જો અમે પહોંચી ગયા છીએ જટાશંકર મહાદેવે. અને આની માન્યતા એવું છે, એવું કહેવામાં આવે છે કે આ મહાદેવના મંદિર જટાશંકર છે જે ત્યાંથી ખુદ ગંગાનું પાણી એટલી બધી દૂરથી ગંગાનું પાણી વહીને મહાદેવની શિવલિંગે ચડીને પછી અહીંથી જાય છે એવી માન્યતા. અને આટલા બધા વર્ષો થઈ ગયા પણ અહીંથી પાણી કોઈ દી બંધ થયું નથી. જોઈ લો એકવાર. એટલે તમે અહીં આવો તો જરૂરથી જટાશંકર આવજો. આગળનો વ્લોગ આગળનો. હર હર મહાદેવ. હેલો મિત્ર, તો સીડી તો થોડેક બધી જ હતી. હવે બધું ચડીને જવાનું છે. પબ્લિક તો ફૂલ છે અહીંયા. ચડવાનું છે એટલે ધ્યાન રાખીને ચડવું. ફોનમાં ઓછી વાતો કરવી. अरे बाप रे ये तो धोती खोल रहा है. કેવો આવો એટલે ઓકે. 10-15 મિનિટમાં અંદર જ છે. હવે આપણે મેઇન જન્મ આવી જશે તો બધાએ જોઈને વિચારીને ચાલવું. જોઈ લો રસ્તો જોઈ લો તમે ખાલી. રસ્તો ઉપાડી ન કરો. ઓકે હાલો. હર હર મહાદેવ. હેલો મિત્રો, અમે અત્યારે બધાય વોટરફોલમાં નાહી નાખ્યા છીએ. તો હજી 2 જણા તો વાંહે આવે છે અને બહુ રસ્તો એ લોકોને ઓલો ખરાબ લાગે છે. હા ઉતરાય એમ છે અહીંથી. જોઈ લો પબ્લિક તો જોવો તમે ખાલી. હા હા એ હેલો મિત્રો, તો અમે જૂની સીડી જટાશંકરેથી પાછા આવી ગયા છીએ. હવે ધીમે ધીમે રૂમ તરફ પ્રસ્થાન કરવી છીએ. આ ભાઈ ફોનમાં ગરમ વાતો પાણી કરે. નાહવાની ઈચ્છા થઈ ગઈ. હવે ફૂલ દુખી ગયા. પગનો શેક કરવાનો છે. હવે બીજું કંઈ કરવાનું થતું નથી. અને હજી લોકલ જુનાગઢ બાકી જ છે હો મારા હજી વાલા. લોકલ જુનાગઢ બાકી છે. એટલે જુનાગઢની યાદો
તમે અમારા Capture vlogમાં કરી બનાવી લેવી રહ્યા- છે. બને રહેજો. અને થોડોક ઘણો સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ. હર અમારો મહાદેવ. કિંમતી સમય તમારા વિડીયો બનાવવામાં બતાવી છીએ અમે તમને. બાકી અમે બહુ બિઝી જ છીએ હો.